જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 4 માનનીય પ્રાથમિક તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ, જેમની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે આપણે સમજતા હતા. છેલ્લે 3 પોઈન્ટ આપણા હતા: જ્ઞાન, નોલેજ, માહિતી અને ઇન્ફોર્મેશન, અને છેલ્લે પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન એકબીજા સાથે. હવે આજે આપણે નેક્સ્ટ આગળની શરૂઆત કરીએ. ઘણી બધી એવી ટેકનોલોજી છે, ઘણા બધા એવા અભ્યાસક્રમો છે કે એના દ્વારા આપણને આ પ્રકારની સ્કિલ મળે, એટલે કે આવડે. વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ. ત્યારે પહેલાં કરતાં મિત્રો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત, જો ટેકનોલોજી નવા નવા સંશોધનો, યંત્રો, ઉદ્યોગોમાં એની વૃદ્ધિ થઈ, એટલે કે એનો સતત વધારો થયો, વિકાસ થયો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીક કે સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગોનું એક સંકુલ, એટલે કે સિલિકોન વેલી એક સંકુલ બન્યું. અને ક્યાં નામે? સિલિકોન વેલી, કે જે મેસેચ્યુસેટ્સ યુએસએના બોસ્ટન અને કેલિફોર્નિયાના સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે. આ જે પ્રકારના જે ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે તેને વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે. તો એવી જ રીતે મિત્રો ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં સંકુલો કાર્યરત છે. આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો. કે આઈટી જે ટેકનોલોજી છે એના ઉપયોગથી કયા જીનેટિક બરાબર એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. બેંકોમાં વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુમાં વધુ માહિતી પ્રદાન, એટલે કે બેંકોમાં અને વીમા કંપનીઓમાં સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુમાં વધુ માહિતી પ્રદાન, આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય આર્થિક અવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારોનું ઉદ્ગમ કેન્દ્ર ક્યાં છે? કેન્દ્ર USA છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ જે પોઈન્ટ છે કે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ભવ સ્થાન કે કેન્દ્ર એ ક્યાં છે? USA. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા લોકો તેનો ઉપયોગ કરતા થયા છે. કયા કયા ખંડના દેશો? એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા લોકો તેનો, એટલે ઘણા બધા લોકો આ વસ્તુ છે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરે છે. UK, ચીન, જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આ જે બધા દેશો છે એમની અંદર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ જે છે એમનો ઝડપથી વિકાસ થઈ રહ્યો. માહિતી અંકાત્મક થઈ જતા માહિતીઓ છે એ આંકડાઓમાં દેશમાં વ્યવહારમાં ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. ઇન્ટરનેટના કારણે અધિકારીઓ પોતાના નોકરીના સ્થળેથી દૂર રહીને અથવા પોતાના ઘરમાં બેસીને આપણે જે ઓનલાઈન વર્ક કરીએ છીએ, અત્યારે તમે જે ઓનલાઈન ભણો છો, કે સ્કૂલે ગયા વિના પોતાના કાર્યાલયમાં કાર્યો કરી શકે છે. એટલે કે પોતાના કાર્યાલયના કાર્યો છે એ કરી શકે. બેંકો પોતાની મૂડી ખૂબ જ ઓછા સમયમાં સ્થળાંતર કરી શકે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ નેટ દ્વારા, તમને ખબર છે કે તમારા ખાતામાં 50,000 રૂપિયા છે, તમારે અન્યને કોઈને મોકલવા, તો સીધા તમે ખાલી પિન નંબર નાખો અને યુપીઆઈ નાખો, સીધા ગૂગલ ટ્રાન્સફર કે પેટીએમથી ફટનાના સેકન્ડોના ભાગમાં તમારા પૈસા છે ટ્રાન્સફર થઈ જાય. પાસપોર્ટ, સરકારી વેરાઓ નોંધ, ટેલિફોન બિલ, ટેલિફોન રિચાર્જ, આમાં લખ્યું નથી પણ હું તમને કહું, સેવાઓ, ગુનાઓ અંગેની માહિતી, ચિકિત્સાના રિપોર્ટમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બની ગયું છે. એટલે કે ટેકનોલોજીથી આ જે બધી વસ્તુ છે તમારે ક્યારે જાણવી, શું થયું છું એની માહિતી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમારે ફ્રી વખત જોયું હોય, એટલે કે એનો રેકોર્ડિંગ તમારે જાણવું હોય તો પણ તમે મેળવી શકો છો. હવે ગુનાઓ અંગેની માહિતી, ચિકિત્સા રિપોર્ટ, ઇન્ટરનેટના ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બની ગયું છે. ત્યારબાદ આ વિશિષ્ટ જ્ઞાન જે છે
પર આધારિત ઉદ્યોગનો વિકાસ થયો છે. વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે સોફ્ટવેર, ઇન્ટરનેટ સોફ્ટવેર, ઘણા બધા હાર્ડવેર સોફ્ટવેરને નું નિર્માણ વધતા ઇલેક્ટ્રોનિક માધ્યમો જે છે ને લગતી સંશોધન પ્રવૃત્તિઓ વધવા પામે છે. માહિતી ઉત્પાદકો અને પ્રસારણ સાથે સંકળાયેલા માનવ સંસાધન માટે શિક્ષણ અને પ્રશિક્ષણની વિશેષ સુવિધાઓ પ્રસ્થાપિત થઈ છે. દૈનિક જીવનમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. કે દૈનિક જીવન છે તમને ખબર ઇલેક્ટ્રોનિક માધ્યમ, નવા મોબાઈલના સંશોધનો, રિચાર્જને આ છે તે ઇલેક્ટ્રોનિક સાધનોનો બહોળો એટલે કે ખૂબ જ પ્રમાણમાં એનો ઉપયોગ થવા લાગ્યો છે. મિત્રો, ત્યારબાદ આગળના પેજ ઉપર કે ચતુર્થક પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની. કે જે ચતુર્થક પ્રવૃત્તિ છે ચોથા નંબરની, એમની અંદર વિકસિત દેશોની અંદર આર્થિક વ્યવસ્થામાં વધુ વ્યાપક બની, એટલે કે વિસ્તાર વધી ગયો. સેવા ક્ષેત્રો એટલે કે રોજગારીની તકોમાં વૃદ્ધિ થતાં મહિલાઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં, અત્યારે તમે જોશો કોઈ ટેકનોલોજી છે, વિમાન ઉડ્ડયન છે કે નવી નવી ટેકનોલોજી છે, તો એની અંદર શિક્ષણ છે, મોબાઈલ રિપેરિંગ, આ બધામાં અત્યારે લેડીઝ છે એટલે કે મહિલાઓ પણ કાર્યરત છે. અનેક વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને, જે વિદેશી ગ્રાહકો છે મિત્રો, એ લોકોને શું કરે છે કે વિદેશી ગ્રાહકો, વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યું છે. હવે તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે આ જે વસ્તુ છે એ વિદેશી ગ્રાહકો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને, ત્રીજી વખત મિત્રો, કરીને વધુ કમાણી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેનો ફાળો લગભગ 20% છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આંતરરાષ્ટ્રીય છે, રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય એમાં 20%. વિશ્વના શહેરો વધુ વિકસી રહ્યા છે. કે વિશ્વના ઘણા બધા શહેરો છે એ વધુ વિકસી, દરરોજ વિકાસ એટલે કે દર વર્ષે વધારેમાં વધારે વિકાસ થયો. જેમાં લંડન, ન્યુયોર્ક અને ટોક્યો આ પ્રકારના મહાનગરો બન્યા છે. આ સિવાય પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ, સિંગાપોર વગેરે શહેરો આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાન છે. આ જે બાબત છે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ લંડન, ન્યુયોર્ક અને ટોક્યો આ ત્રણેય શહેરો માહિતી પર આધારિત અર્થવ્યવસ્થા કેન્દ્રીય સ્થળો બન્યા છે. આ જે છે એ આધુનિક સંદેશાવ્યવહાર જે છે ટોક્યોના 3 શહેર એ અર્થવ્યવસ્થાના કેન્દ્રીય સ્થળો બન્યા છે. આધુનિક સંદેશાવ્યવહાર અને પરિવહન ક્ષેત્રોના કારણે ચતુર્થક પ્રવૃત્તિનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કે આ બધી જે સુવિધાઓ છે એના લીધે આ ચતુર્થક પ્રવૃત્તિ છે એનો વિશ્વમાં ફેલાયો. નાણાંને લગતી સેવાઓ, વીમા, માહિતી જોડાણ, માહિતી સંગ્રહ, માહિતી સેવાઓની વ્યવસ્થા, સંશોધન, વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ, જૂની પ્રણાલીઓમાં પરિવર્તન વગેરે ચતુર્થક પ્રવૃત્તિની સેવાઓ છે. તમને કોઈ પૂછે ચતુર્થક સેવાઓમાં કયા સેવાનો સમાવેશ થાય. ત્યારબાદ હવે આપણે મિત્રો અંતિમ પોઈન્ટ આપણો કે જે પંચમ પ્રવૃત્તિ, બરાબર. હવે એમની અંદર ઉત્તમ સ્તર કક્ષાના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય. આ કોઈ તમને પૂછે કે ભાઈ પંચમ પ્રવૃત્તિ છે એમાં કોનો સમાવેશ થાય. આમ જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારના જે ચતુર્થક સેવાઓના જે વિભાગ છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારનો ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. ખાસ ધ્યાન રાખજો. સૂક્ષ્મ આપણે કહીએ ને ઝીણું સૂક્ષ્મ જીવાણુ, થોડોક અમથો તફાવત છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની ડેટાની વ્યાખ્યા કરવી, એટલે કે નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. આ પંચમ પ્રવૃત્તિમાં કઈ તો આવી છે. વિશેષ પ્રકારની ઉચ્ચસ્તરીય સેવાઓ છે. અતિ સૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે.
વરિષ્ઠ વ્યવસાયિકો, ઊંચા પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના સતાય વ્યવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગ, શાસન વ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વ્યાપાર, વાણિજ્ય, વિદેશ નીતિ કે અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો કે જેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે તેમને પંચમ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી ગણાવી શકાય છે. ઊંચા પ્રકારનું વેતન. ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા કે ઉન્નત વધારે પડતી જે વ્યવસ્થા છે અર્થવ્યવસ્થા સ્થાપવામાં એ તેઓ મહત્વની કે એનો ખૂબ જ મોટો ફાળો હોય છે. સૂક્ષ્મ પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓ વધુ ઉત્પાદક, ઝડપી, સરળ અને બનવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિઓ માટે પાયાની બાબતો છે. તો પંચમ પ્રવૃત્તિ માટે પાયાની બાબતો કઈ કઈ છે તો તમે આ બાબતો જણાવી શકો મિત્રો. એટલે એમના માટે હવે આપણે આગળ આજે આંકડાકીય માહિતી અને પ્રાયોગિક સેવાઓ એશિયાઈ, પૂર્વ યુરોપિયન, એશિયાઈ અને પૂર્વ યુરોપિયન તથા આફ્રિકન દેશોમાં ખૂબ જ સરળતાથી કાર્યવંચિત થઈ શકે છે. ત્યાં એના કાર્યવંચિત થયા એટલે કે કાર્ય કરી શકે. હૈદરાબાદ અને મનાલી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, હૈદરાબાદ અને મનાલી ફિલિપાઇન્સમાં સ્થાપિત આ પ્રકારની કંપની ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે USA અને જાપાન માટે સહાયક સેવાઓ પૂરી પાડે છે. કુલ્લુ મનાલી છે ને એ હૈદરાબાદ અને કે એ ફિલિપાઇન્સમાં સ્થાપિત આ ભારતની કંપની ભારતની અંદર આવેલા છે અને આ ફિલિપાઇન્સની અંદર છે એને આ સેવાઓ પૂરી પાડે છે. પંચમ પ્રવૃત્તિના કારણે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. જો પંચમ પ્રવૃત્તિ છે ને એના કારણે શું થયું? નવા ઉદ્યોગોની સ્થાપના થઈ. સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે. નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે. પરિવહન, દૂરસંચાર, અવકાશ સંબંધી નવા સંશોધનો થવા લાગ્યા. અદ્યતન તકનીકો પ્રચાર વધ્યો છે. માનવ સંસાધનને વધુ ગુણવત્તાવાળું બનાવવાના નવા માર્ગો ખુલ્યા છે. એટલે કે માનવ સંસાધન છે ને વધુ ગુણવત્તા એટલે કે એમાં સુધારાયુક્ત બનાવવામાં નવા માર્ગો ખુલ્યા છે. મોટાભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે. કે મોટાભાગની જે ઉત્પાદન પ્રવૃત્તિઓ છે મિત્રો એમની અંદર જે છે એ પરિવર્તન આવી રહ્યું છે. હવે નવા માર્ગો ખુલ્યા છે તો મોટાભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે. વિચાર કરવાની દિશાઓમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યા છે. કે આ વિચારણા જે છે એમની અંદર આમૂલ પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે મિત્રો. હવે આ સાથે મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 છે એ પૂર્ણ કરીએ. જેમની અંદર થોડુંક જાણવા જેવું છે કે વાયરલેસ પંચમ પ્રવૃત્તિઓની સિદ્ધિઓ કે અત્યારે વાયરલેસ કે વાયર વગરના રિમોટ કંટ્રોલથી ગઈને ઉર્જા રૂપાંતર, માર્ક ક્ષમતા ધરાવતા શસ્ત્રો, આણ્વિક રોબોટ, સેલ્ફ રેકોર્ડિંગ પ્રોજેક્ટર, ફોન, સ્વયં સંચાલિત રેલ વ્યવહાર, ચાલક વગરની કાર કે આપણે રોબોટ કહીએ ને એ રીતે જે છે એ પ્રકારનું જે છે એ અત્યારે ટેકનોલોજીમાં સમાવેશ થયો. જીનેટિક એન્જિનિયરિંગ, રિજનરેટિવ દવાઓ, રંગસૂત્રોની બનાવટ, વૃદ્ધત્વ અટકાવવાની દવાઓ, બાયોફ્યુલ, અસાધ્ય ગણાતા રંગોની અદ્યતન ચિકિત્સા, નેનોટેક. આ એક ખાલી જાણવા માટે, આ કોઈ આપણને પાઠમાં પૂછાતું નથી મિત્રો. આજે આપણે અહીંયા સુધીનો જે પોઈન્ટ છે એ રાખીએ. હવે આ સ્વાધ્યાય છે એમાં તમારે જો ત્રણેય પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ ગયેલો છે અને આ પહેલાં જે છેલ્લે સમજ્યા છે એમાંથી જ આ બધા 5 માર્કના પ્રશ્નો છે. તો મિત્રો આજે છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 છે પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરશું. તમે મિત્રો કાંઈ સજેશન હોય તો જાણ કરજો, જેથી કરીને અમને હજી સુધારો કરવો જેવું જણાય તો અમે સુધારો કરી શકીએ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.